એક નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના લાખણીના ગ્રામીણ વિસ્તારમાં મધ્યાહન ભોજન ફરી ચર્ચાના એરણે, જેમાં લાખણીના મંડાલ ગામની શાળામાં મધ્યાહન ભોજનની દાળ સડેલી હાલતમાં અને જેમાં મધ્યાહન ભોજનમાં અપાતી દાળ સડેલી હાલતમાં અને દાળમાં જીવાત નીકળી રહી છે, જેમાં સંચાલક અને રસોઈયા દાળમાંથી જીવાત સાફ કરીને દાળ બનાવવા મજબૂર। જેમાં સડેલી દાળ બનાસકાંઠાના અનેક મધ્યાહન ભોજનમાં ચર્ચાનો મુદ્દો અને જેમાં સંચાલકો સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સડેલી દાળનો મુદ્દો ત્યાંનો ત્યાં અને સરકાર પૌષ્ટિક ખોરાકનો દાવો કરે છે, બીજી બાજુ સડેલી દાળ પીરસાય છે અને જેમાં મંડાલ ગામની શાળાના મધ્યાહન ભોજનના રસોડું ગંદકી અને ખંડેર હાલતમાં અને રસોઈમાં જીવાત આવતા ઘણા બાળકોએ ભોજન ખાવાનું છોડ્યું। રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।